પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્ય શ્રી ડૉક્ટર લોકેશ મુનિજીના ચરણોમાં કોટી કોટી વંદન. આજે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં જાણે આખા ગુજરાતના યુવાનો ભેગા થયા હોય ને એવું દ્રશ્ય આવે છે. રાજનીતિમાં પ્રવેશતા, ચૂંટણી લડીને જીતીને પહેલી વાર ગાંધીનગર તરફ જતો હતો અને ગાંધીનગર તરફ જતા પહેલા ગુરુપ્રસાદ સ્વામીજી મને હરિપ્રસાદ સ્વામીજીના દર્શનાર્થે મને લાહો મળેલો. એ લાહો મને મારા આ જીવન હંમેશા યાદ રહે તેવો લાહો હતો અને તેમના આશીર્વાદથી તેમના વિચારોને આગળ વધારવાનો આજે બી મને અવસર પ્રાપ્ત થાય છે. ભગવાનની ભક્તિની શક્તિ જ કંઈ અલગ છે. આજના જમાનાના યુવાનો જે 1 મિનિટનો વિડીયો જો 5 સેકન્ડમાં જોઈને બીજા વિડીયો પર જતા રહેતા હોય તેવા સમયે આ લાખો યુવાનો અહીંયા કલાકોથી પ્રભુ ભક્તિમાં અહીંયા બેઠા છે. એક યુવાન ક્યાંય ઊભો થયો હોય એવું નથી નજરે પડતું. તેવો દ્રશ્ય આ ભક્તિની શક્તિમાં આજે નજરે પડી રહ્યો છે. મારા સૌ યુવાન સાથીઓને મારે આજે એક વિનંતી કરવી છે. હું પહેલી વાર હરિપ્રસાદ સ્વામીજીને જ્યારે મળેલો, એમના મનમાં, એમના કાર્યોમાં યુવા પ્રત્યે જે પ્રેમ ઝલકતો હતો, યુવાનોના ભવિષ્ય માટે તે જે પ્રકારે કામગીરી કરતા હતા, જે પ્રકારે યુવાનોને પ્રેરિત કરતા હતા, એમના અનેક પ્રવચનોમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી કહેતા હતા કે યુવાનોએ ક્યારેય કોઈ બી પ્રકારના દૂષણમાં ક્યારેય સંપડાવવું ના જોઈએ. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ડ્રગ્સ સામેની મુહિમમાં હંમેશા સહયોગ કરતા હતા અને એમના જ વિચારોને આગળ વધારવા ગુજરાતના ખૂણે ખૂણે ડ્રગ્સ વિરોધની અભિયાન ચલાવવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા અમે કરી રહ્યા છે. ત્યારે આજે મારા સૌ યુવાન સાથીઓને હું વિનંતી કરવા આવ્યો છું કે મિત્રોએ મિત્રોના નાના મોટી જૂઠી વાતો જે કોઈ બીજાને નુકસાન ના કરે એવી છુપાવવામાં વાંધો નથી, પરંતુ મારા એક બી યુવાન સાથીઓ જો ગુજરાતમાં રહેતા હોય અને કોઈ ડ્રગ્સના રવાડે ચડે તો એને છોડાવવાની જવાબદારી એ માત્ર મારી નહીં, પરંતુ અહીંયા બેઠેલા સૌ હરિભક્તોની બી આ જવાબદારી મારી જોડે છે. અને આજે હું આપને માત્ર વિનંતી કરવા આવ્યો છું અને મને વિશ્વાસ છે પૂજ્ય સ્વામીજીના આદર્શોમાં તમે સૌ લોકો આગળ વધવાના છો. એમના વિચારો જોડે તમે સૌ લોકો કામ કરનારા લોકો છો. આપણે ગુજરાતના એક બી યુવાનોને ડ્રગ્સની લટ તરફ ચડવા નથી લેવાનું. અને મને આપ સૌની મદદની જરૂર છે. મને વિશ્વાસ છે આપ સૌ લોકો મદદ કરશો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આપને આ ડ્રગ્સના દૂષણને સાફ કરવામાં સફળતા પ્રાપ્ત કરીશું. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને એમના વિચારોથી ચાલતી આ સંસ્થા જે સમાજના વિવિધ વિષયો પર સર્વપ્રથમ હંમેશા ઊભી હોય છે. સમાજના તમામ વર્ગના લોકોને નાની મોટી મુશ્કેલીઓમાં તમે સૌ લોકો હંમેશા સર્વપ્રથમ ઊભા રહીને મદદમાં ઊભા રહો છો. તે બદલ હું આપ સૌનો રાજ્યના મંત્રી તરીકે નહીં, પરંતુ આ રાજ્યના એક નાગરિક તરીકે આપ સૌ લોકોનો આભાર માનવા આવ્યો છું. આપ સૌ લોકોનો ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આપને વિનંતી કરું છું, સમાજના અનેક દૂષણોને સાફ કરવા માટે આપણે સૌ લોકો એક ટીમ તરીકે કામ કરીશું. ગુજરાત એક ટીમ તરીકે આગળ વધશે. આપણે એક દૂષણોને સાફ કરવામાં, સમાજના કુરિવાજોને સાફ કરવામાં
એક ટીમ તરીકે કામ કરીને સમાજમાં બધા એક સરખા જીવન જીવી શકે તેવો માહોલ આપણે હંમેશા બનાવી રાખવા માટે એક ટીમ તરીકે કામ કરશો એવી આપ સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.